નાની વાલણ ગામની પરિણીતનું ઝેરી દવા પીતા મોત। ખેડબ્રહ્મા તાલુકાના દિદ્યા ગામની આશરે 22 વર્ષની પરિણીતર યુવતીનું ઝેરી દવા પી આત્મહત્યા। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને નોંધાઈ છે ફરિયાદ। ખેડબ્રહ્મા તાલુકાના નાની વાલણ ગામના ઓડિયા અમૃતભાઈ મોતીભાઈના દીકરી નામે સંગીતાબેન ઉંમર વર્ષ આશરે 22 ને ખેડબ્રહ્મા તાલુકાના દિદ્યા ગામે ગોપાલભાઈ બલવંતભાઈ ડાભી સાથે આશરે 2 વર્ષ પહેલા પરણાવેલ। આમ છતાં આરોપી ગોપાલભાઈ બળવંતભાઈ ડાભીને અન્ય સ્ત્રી સાથે આડો સંબંધ હોવાના કારણે મરણ જનાર સંગીતાબેનને ગોપાલભાઈ અવારનવાર મારઝૂડ કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપી મરવા સુધી દુષ્પ્રેરણા કરતા સંગીતાબેનના ત્રાસ સહન થતાં તેમણે તારીખ 11/5/2024ના સવારે 8 કલાકે કોઈ ઝેરી દવા પી જતા તેમને સારવાર અર્થે ઈડર તરફ લઈ જતા હતા। ત્યારે વડાલી જતા તેમનું એમ્બ્યુલન્સમાં મોત થતા વડાલી સિવિલમાં પીએમ અર્થે લઈ ગયેલ। આ બનાવ બનતા મરણ જનાર સંગીતાબેનના પિતા અમૃતભાઈ મોતીભાઈ ઓડિયા રહે નાની વાલણ વાળાએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી, જેની તપાસ ખેડબ્રહ્મા પીએસઆઈ એવી જોશી કરી રહ્યા છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, જેબી ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા।